લાભ મળે, બધાને ઘરે બેઠા દરેક ક્ષેત્રે જવું ન પડે, ઠેઠ જિલ્લા બેંક સુધી જવું ન પડે, તો ઠેઠ ઘરે તમારી મંડળી પણ તમને લોનથી મળીને દરેક ક્ષેત્રે લાભ આપી શકે. સરકાર તરફથી ઘણા બધા લાભો મળે છે. આપણે ડેરીની વાત કરીએ તો પણ અમૂલની સ્થાપના લગભગ મને લાગે 1946ની અંદર આપણા ભાઈ એમણે કરી હતી. કોણ હતા? ત્રિભુવનદાસ પટેલે, કે જેમના નામની આજે આપણે યુનિવર્સિટી પણ બની રહી છે. અને આ બધું જ સહકારી ઘણા વર્ષો સુધી ચાલ્યું છે. લોકો માટે, ખેડૂતો માટે સહકાર એટલે ખેતીની 80% ભાગ સરકાર સાથે જોડાયેલો હતો, કારણ કે એના વગર ખાતર, બિયારણ દરેક ક્ષેત્રે આ સહકાર લેવલે ન જઈએ તો તકલીફ પડતી હતી. પરંતુ એનું મંત્રાલય ન હતું. જ્યારે આપણા વડાપ્રધાન મોદી સાહેબ અને અમિત શાહ સાહેબ બંનેને લાગ્યું કે સહકારી ક્ષેત્ર એક ખેડૂતો માટે મોટું છે, ખેડૂત માટેની સુવિધા આપવા માટેનું એક મોટું કાર્ય છે, તો એમણે 2021માં સહકારી મંત્રાલય પહેલું જ આપણા આઝાદી પછી પહેલી વાર 2021માં સહકારી મંત્રાલય એટલે આપણે નથી કહેતા ખેતીવાડી ખાતું, બોધકોમ ખાતું, એમ આપણું પણ સહકારી ખાતું ભારત સરકારે જો 2021માં અમિત શાહ સાહેબ અને મોદી સાહેબે જો ચાલુ કર્યું. અને એની અંદર એક ઉચ્ચ લેવલની કમિટી પણ રચી કે દરેક ક્ષેત્રે સમગ્ર દેશની અંદર તમામ સહકારી લેવલે આખું જુદું જુદું જોઈ અને એનો એક રિપોર્ટ કરો કે આપણે વધુ શું કરવું જોઈએ. આજે પણ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે કે મંડળીથી મળીને દરેક સંસ્થાઓ કોમ્પ્યુટરાઇઝ થાય અને એમાં સબસિડી ભારત સરકાર આપે, એ જાતનો પ્રોજેક્ટ પણ હાલ ચાલુ છે. કોઈ મોટી મંડળીઓ હશે તો એ પણ કોમ્પ્યુટરાઇઝ થઈ ગઈ છે, ન થઈ હોય તો કરી દેજો. એ ભારત સરકાર તરફથી બધી જ સુવિધાઓ તમને મળે છે. એટલે સહકારી લેવલે દરેક ક્ષેત્રે આપણે મોદી સાહેબને, શાહ સાહેબે એક મોટું પગલું ભર્યું છે. એક મંત્રાલયના માધ્યમથી ઘણા બધા આપણને લાભો થઈ શકે, ઘણા બધા કાર્યો કરવા હોય તો સીધું ફાળવી શકે. પેલું બીજા વાયા મારફત થતું હતું, જરા સીધું આખું મંત્રાલય આપીને આપણને કાર્ય આપ્યું છે. એમ દરેક ક્ષેત્રે સરકાર આપે છે. પણ તકલીફ ક્યાં થાય છે, આ તો મારે થોડુંક કહેવાય ગયા છે આ તમારા સંઘના પ્રમુખની જેમ, કે મંડળી જો ગામમાં એક હોય અને એ મંડળી આપણા સૌની છે, સહકારથી સમૃદ્ધિ એટલે બધા એક છીએ, એ રીતે જો મંડળી એક હોય ને એ મંડળીના સંચાલકો પણ એમ માને કે આખું ગામ મારું એક છે, અને એ રીતે ધિરાણ અને દરેક સબસિડીઓથી મળીને દરેક કાર્ય જો કરે તો સારામાં સારું થાય. તમારે થરાદમાં તો સારું છે, અમારે ડીસામાં તો કેટલીય કોથળા મંડળી છે. એક ગામમાં 10 મંડળી હોય, કયો લાભ આલવા જવું કયો. આ મંડળીને ઓલી બનાવી દીધી, ઓટાવાળી બનાવી દીધી. ખરેખર એનો આશય એ છે કે ગામની અંદર ખેડૂતને પૂરો લાભ મળે, ખેડૂત સુધી તમામ યોજના પહોંચી શકે, ખેડૂત સુધી તમામ સબસિડી પહોંચી શકે. એના માટે આ બધું છે. પણ એનો થોડોક ઉપયોગ આપણે ઊંધાથી તો કરીએ ને પછી દોષ કાઢીએ સરકારના, એ બરોબર નથી. સરકારે તો તમામ ક્ષેત્રે આપણને આપ્યું છે. તમામ ક્ષેત્રે સબસિડી, ખેડૂતોના તમામ ક્ષેત્રે સબસિડી છે. એ જોવા જશું, ઊંડા ઉતરશું તો દરેક કાર્યમાં છે. ચોક્કસ આપણે ખેતીના એક ધરતીપુત્ર છીએ, ભગવાન ભરોસે છીએ. ક્યાંક વાર ભગવાન રૂઠે તો નુકસાન પણ થાય છે, તો બને એટલું સરકાર આપણને પ્રોત્સાહિત કરે છે. પણ સરકાર કોઈ ભગવાન તો છે નહીં, ભગવાન જેટલું તો થઈ શકે, પરંતુ પ્રોત્સાહિત રીતે ખેડૂત પડી ન જાય, ખેડૂત બેઠો ન થાય. આપણા અધ્યક્ષ સાહેબ આવ્યા છે, એમને આવકારીએ, તાળીઓ વગાડી બધા એમનું સ્વાગત કરીએ. પરબતભાઈ પણ આવ્યા છે, આપણા નેતા મોરબી શ્રી, એમનું પણ સ્વાગત કરીએ. કે આ બધી ચાલુ રાખો છે સહકારી લેવલે આ બધી વાતો છે, એમાં ઘણું બધી છે. આપ સૌ લાભ લ્યો. આજે ઇફકો, ક્રુપકો જે કંપનીઓ છે એ પણ ખાતર બનાવવા પણ આખા દેશમાં અગ્રેસર છે. એની